કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે। સાબરકાંઠામાં પણ 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ થઈ ચૂકી છે। સ્થાનિક ગ્રામ પંચાયતમાં વીસીએ મારફતે નિઃશુલ્ક રીતે નોંધણી થશે અને પ્રતિ 20 કિલોએ ₹517ના ભાવથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। નોંધણી પ્રક્રિયા માર્ચ મહિના સુધી ચાલશે। સાબરકાંઠા જિલ્લામાં 9 સેન્ટર્સ ખાતે ઘઉંની ખરીદી કરવા માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। 1/2/2026 થી 1/3/2026 સુધી નોંધણીની પ્રક્રિયા હાથ ધરેલ છે। નોંધણીની પ્રક્રિયા છે એ ગ્રામ્ય લેવલે સ્થાનિક કક્ષાએ વીસી મારફતે નોંધણી થશે। નોંધણી કરાવતી સમયે ખેડૂતોએ તેના આધાર કાર્ડ 7/12/8 વાવણી જે જણસીની વાવણી કરેલ છે તે જણસીનો તલાટીશ્રીનો દાખલો અને તેઓના બેંકની વિગતમાં કેન્સલ ચેક અથવા તો પાસબુકની વિગતો ત્યાં વીસીને આપવાની રહેશે। વીસીને નોંધણી સમયે એક પણ પૈસાનું એને પેમેન્ટ કરવાનું રહેતું નથી તથા ખેડૂતોને બજારમાં ભાવ નીચા જાય અને આર્થિક નુકસાન ન થાય તે હેતુસર સરકારશ્રીએ તેઓને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ઘઉંની ખરીદી 3/4/2026થી શરૂ કરનાર છે।